નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં બહુપદી જેને અંગ્રેજીમાં પોલિનોમિયલ કહેવામાં આવે છે તે વિશેનો ખ્યાલ મેળવીશું, જેના અંદર એકપદી, દ્વિપદી અને ત્રિપદીનો કન્સેપ્ટ આપણે કવર કરીશું. સૌપ્રથમ અહીં આપણને એક વિધાન આપ્યું છે. વિધાન કીધું છે વાયના 4 ગણા. વાયના 4 ગણા એટલે કે આ વાય અને તેના 4 ગણા. જો 10 ગણા કીધા હોય તો વાય ગુણ્યા 10 આગળ પાછળ તમે મૂકી શકો છો. વાયના 5 ગણા કીધા હોય તો 5 વાય એમ લખવાનું. એટલે વાયના 4 ગણામાંથી 6 બાદ કરતા કીધું છે, બાદ કરવાનું તો અહીંયા બાદની નિશાની આવે. કીધું હોય કે સરવાળો કરવાનો છે તો સરવાળો આવે, અને તેમાંથી 6 બાદ કરવાના કીધા છે એટલે 4y ઓછા 6 એમ લખાય. હવે ઘણી વખત આમ પણ આપ્યું હોય કે 6x ઓછા 5 એ ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ છે, તેનું ગાણિતિક વિધાન. હવે આને શું વંચાય અથવા તો તમે આને શું સમજશો? તો xના 6 ગણા માંથી 5 બાદ કરતા એમ વાંચી શકો છો, અથવા તો એમ પણ કહી શકાય કે xને 6 વડે ગુણીને તેમાંથી 5 બાદ કરતા. તો આને આ રીતે વંચાય છે, xના 6 ગણામાંથી 5 બાદ કરતા. હવે આવું આપ્યું હોય કે y ભાગ્યા 2 વત્તા 3 નું ગાણિતિક વિધાન શું થાય? તો yના અડધા કરીને તેમાં 3 ઉમેરતા. એટલે આમ પણ વંચાય વાયને 2 વડે ભાગતા, કારણ કે સૌપ્રથમ શું કર્યું છે તો વાયને 2 વડે ભાગેલા છે, એટલે વાયને 2 વડે ભાગી તેમાં શું કર્યું છે? 3 ઉમેર્યા છે, એટલે વાયના અડધામાં 3 ઉમેરતા. તો તેને એમ લખી શકાય. હવે એકપદી, દ્વિપદી અને ત્રિપદી વિશેનો ખ્યાલ મેળવીએ. તો સૌપ્રથમ આપણે એકપદી જોઈએ. 18 ABC એ બહુપદી છે જેમાં એક જ પદ છે. એટલે કેમ એક જ પદ છે? તો અહીં તમે જોઈ શકો છો કે 18 ABC એ સતત અને સળંગ લખેલું છે. વત્તા કે ઓછાકારનો નિશાન કરીને બીજું પદ નથી લખ્યું, એટલે 18 ABC એ એક જ છે. એટલે 18 ABC વત્તા 0 લખશો તો તે એકપદી હોવા છતાં એ બહુપદી થઈ જશે. એટલે આ એકપદી છે. જો તમે તેમાં વત્તાકાર, ઓછાકાર, ભાગાકાર કે બીજું કોઈ ઓપરેટર કે નિશાની યુઝ કરશો અને પછી બીજી કોઈ સંખ્યા લખશો તો એ બહુપદી થઈ જશે. તો એકપદી કોને કહેવામાં આવે છે? કે જેનું એક જ પદ હોય, કે જેના અંદર બીજું પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન કે એવા કોઈ ઓપરેટર અથવા તો એવા ચિહ્નોનો ઉપયોગ ના કર્યો હોય. તો આ જે છે એ એકપદી છે, જ્યારે હવે આ 18 ABC જે લખ્યું છે એ બહુપદી થયું. હજુ સરળતાથી સમજીએ. 5x² માઇનસ 12xy 5x² ઓછા 12xy એ બહુપદી છે. કેમ? કારણ કે તેમાં 2 પદ છે. આ પ્રથમ પદ થયું અને આ બીજું પદ થયું, 5x² અને 12xy. હજુ આગળ જોઈએ બીજું ઉદાહરણ. 12x² વત્તા 3xy ઓછા 4x² yz એ પણ બહુપદી છે. પણ આ બહુપદીમાં કેટલા પદ છે? તો 3 પદ છે. આ 1, આ 2 અને આ 3. આને આપણે ઓપરેટર પણ કહી શકીએ અથવા તો નિશાન, ચિહ્ન પણ કહી શકીએ. તો સામાન્ય રીતે બહુપદીના પદો વત્તા અને ઓછાની નિશાનીથી જોડાયેલા હોય છે, જે આપણે આ 3 ઉદાહરણમાં જોયા. હવે યાદ રાખવા જેવી વસ્તુ છે, જે બહુપદીમાં એક પદ હોય તે બહુપદીને એકપદી કહેવામાં આવે છે, કે એક જ પદ આપ્યું હોય, વત્તા ઓછાકારની નિશાની ના હોય. ઉદાહરણ તરીકે 2x, તો આના અંદર એક જ પદ આપ્યું છે. બીજું ઉદાહરણ જોઈએ તો 3a² BC. ત્રીજું ઉદાહરણ જોઈએ તો p²q અને 3q. આના અંદર એક જ પદ છે. એટલે એ આ 4 ઉદાહરણ જોયા. હવે દ્વિપદી કોને કહેવામાં આવે છે? કે જેના અંદર 2 પદ હોય, એટલે કે આ 1 અને આ 2. તેવી રીતે જો આપણે આ ઉદાહરણની વાત કરીએ તો એમાં 2 પદ છે, એક છે a અને બીજું જે છે એ b, અને તેઓ ઓછાની નિશાનીથી સંકળાયેલા છે. અને ત્રીજું ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણમાં આ પહેલું પદ છે અને આ બીજું પદ છે. તો આને આવી બહુપદીને દ્વિપદી બહુપદી કહેવામાં આવે છે. હવે 3 પદવાળી બહુપદીનો ખ્યાલ મેળવીએ. તો આ એક ઉદાહરણ છે, a² વત્તા 2a વત્તા 3. તો આના અંદર એક a, a², 2a અને 3. તો આ 3 પદ હોવાથી એને ત્રિપદી કહેવામાં આવે છે. તેવું જ વસ્તુ આમાં પણ લાગુ પડે છે. આ ત્રીજા ઉદાહરણની વાત કરીએ તો a² એક પદ થયું, આ બીજું પદ થયું અને આ ત્રીજું પદ થયું. તેથી તેને 3 પદ અથવા તો ત્રિપદી કહેવામાં આવે છે.
હવે પદ, ચલ અને ચલનો ઘાતાંકનો ખ્યાલ મેળવીએ. તો ધારી લો કે આવું પદ આપેલું છે 5x વર્ગ. તો 5x વર્ગ જે છે એ જ્યાં x જે છે એને આપણે ચલ કહીએ છીએ અને આ ઉપર જે દેખાય છે x વર્ગ જે કરેલો છે એને ચલનો ઘાતાંક કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ. -3y ની 5 ઘાત. તો આ y જે છે એને આપણે શું કહીશું? ચલ કહીશું અને જે આ 5 જે છે એને ચલનો ઘાતાંક કહીશું. ત્રીજું ઉદાહરણ 8a. તો આ a જે છે એ આપણે એને ચલ કહીશું અને અહીંયા તમે 1 લખો કે ના લખો એ સરખું જ છે એટલે ચલનો ઘાતાંક એ ડિફોલ્ટ 1 જ થાય. તેવી રીતે 12b ની 4 ઘાત. તો આ b જે છે એને ચલ કહેવાય અને જે બીના ઉપર જે 4 દેખાય છે એ ચલનો ઘાતાંક કહેવાય. a નો ઘન. આ a છે એને ચલ કહેવાય અને આ 3 જે છે જે એના ઉપર દેખાય છે એને ચલનો ઘાતાંક કહેવામાં આવે છે. 7m ની 6 ઘાત. m જે છે એ ચલ કહેવાય અને 6 જે છે m ઉપર એ ચલનો ઘાતાંક કહેવાય. હવે આપણે બીજા ઉદાહરણ જોઈએ તો 4x ઘન y વર્ગ. તો આના અંદર 2 તમને આપવામાં આવ્યા છે, 2 ચલ આપવામાં આવ્યા છે. પહેલું જે ચલ છે એ x છે અને બીજું જે ચલ છે એ y છે અને બંને ચલના ઘાતાંક અલગ અલગ છે. x ચલ જે છે એનો ઘાતાંક 3 છે જ્યારે y ચલ છે એનો ઘાતાંક 2 છે. હવે તેવી જ રીતે હવે એમ કીધું હોય કે પદોનો ઘાત. તો પદોનો ઘાત એટલે કે આ જે તમને ચલ આપ્યા છે એ ચલના જે ઘાત છે એનો સરવાળો કરવાનો. એટલે કે આ એક 3 છે અને 2 છે એટલે 3 + 2 નો તમે સરવાળો કરો તો એને પદોનો ઘાત કહેવામાં આવે છે એટલે કે 5 જવાબ આવે છે. તેવી રીતે -5 a વર્ગ b ઘન c ની 4 ઘાત. તો આની અંદર 3 પદ છે. છેલ્લું પદ જે બતાવે છે એ c છે, વચ્ચેનું જે પદ છે એ b છે અને પ્રથમ જે પદ છે એ a છે અને ત્રણેય ચલનો પદ નહીં પણ ચલ, માફ કરશો, એને આપણે ચલ કહીએ છીએ અને ત્રણેય ચલના જે ઘાત છે એ અલગ અલગ છે. a નો ઘાત 2 છે, b નો ઘાત 3 છે અને c નો જે ઘાત છે એ 4 છે. હવે એમ કીધું હોય કે 5a વર્ગ b ઘન c ની 4 ઘાત એ પદનો ઘાત શોધો. તો ઉપર જે ઘાતાંક છે એટલે કે 2 + 3 + 4 એનો તમારે સિમ્પલ સરવાળો કરવાનો રહેશે એટલે કે 9. તો આપેલ પદમાં રહેલા ચલના ઘાતાંકોના સરવાળાને પદનો ઘાત કહેવામાં આવે છે. જેમ કે 4x ઘન y વર્ગ. પદમાં ચલ x નો ઘાતાંક 3 છે અને y નો ઘાતાંક 2 છે. તેથી 4x ઘન y વર્ગ નો ઘાત 3 + 2 = 5 થાય. જે સમજાય એવું છે. આગળ વધીએ. પદનો સહગુણક. આપણે જાણીએ છીએ કે 3 વખત 2 લખ્યું હોય તો આપણે એમ કહી શકીએ આ 3 વખત 2 છે. આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત. 3 વખત 2 હોવાથી આપણે અહીંયા 3 લખીએ છીએ અને કઈ રકમ છે, કઈ સંખ્યા છે તો 2 છે એટલે ગુણાકાર કરીને આપણે અહીંયા 2 લખી શકીએ છીએ. તો આ અને આ 2 સરખું થયું. તેવી રીતે આપણે હજુ બીજું ઉદાહરણ જોઈએ તો અહીં શું કીધું છે? આ પ્રથમ વખત 3 આવે છે, બીજી વખત 3 આવે છે, ત્રીજી વખત 3 આવે છે અને ચોથી વખત 3 આવે છે. એટલે 3 કેટલી વખત આવે છે? તો 4 વખત આવે છે. તેથી અહીં આપણે 4 લખ્યા. અને 4 વખત શું આવે છે? કઈ સંખ્યા આવે છે? તો 3 આવે છે. જેથી આપણે અહીંયા 3 લખ્યા. તો આપણે આવું પણ લખી શકીએ કે 3 + 3 + 3 + 3 એટલે કે 4 વખત 3 નો તમે સરવાળો કરો તો 4 × 3. તેવી રીતે 2 વખત 5 છે. 2 વખત 5 હોવાના કારણે અહીં આપણે 2 લખીએ છીએ અને કઈ સંખ્યા છે? 5 છે. તો એ જ રીતે આ જ નિયમ આમાં પણ લાગુ પડે છે કે a + a કીધા હોય તો કેટલી વખત a આવે છે? 2 વખત a આવે છે એટલે અહીં આપણે 2 લખ્યા. અને કઈ સંખ્યા આવે છે? શું આવે છે? તો a આવે છે એટલે 2 × a અથવા તો 2 × a એટલે તમે એને શોર્ટમાં આ રીતે પણ લખી શકો. બીજું ઉદાહરણ જોઈએ તો b + b + b. b જે છે એ 3 વાર આવતું હોવાથી 3 લખ્યું છે અને b આવે છે એટલે 3b એમ લખાય. તેવી રીતે અહીં આપણને બીજા 2-3 ઉદાહરણ આપ્યા છે જે કદાચ સમજાઈ જશે. તો અહીં 2a, 3b, 4xy અને 5a વર્ગ b વર્ગ બહુપદી છે. બહુપદી 2a માં ચલ a, આ 2a છે તો એના અંદર આ a છે એને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે.
સાથે અહીં આપણે જોવાનું છે કે એની સાથે 2 છે, 2 ગુણાયેલા છે, જેને ચલ એનો સહગુણક કહે છે. તો આપણો ટોપિક શું છે? પદનો સહગુણક. તો પદનો સહગુણક કોને કહેવામાં આવે છે? તો ધારી લો કે આપણે આ ઉદાહરણની વાત કરીએ તો 2a. તો એ જે છે એ ચલ છે અને આ ચલનો સહગુણક કયો છે? તો એ છે. એટલે કે 2a માં ચલ a સાથે 2 ગુણાયેલા છે, જેને ચલ a નો સહગુણક કહે છે. ચલ a નો સહગુણક એ 2 થયો. તેવી રીતે બહુપદી 3b માં ચલ b, આ ચલ છે પણ એ ચલ સાથે શું ગુણાયેલા છે? 3 ગુણાયેલા છે, તો જેને ચલ b નો સહગુણક કહે છે. આમ બહુપદી 4xy માં ચલ xy છે, આ ચલ xy છે નો સહગુણક 4 થાય અને 5a² b² માં a વર્ગ b વર્ગ નો સહગુણક 5 છે. આમ પદમાં ચલ સાથે ગુણાયેલા અચળ સંખ્યાને હંમેશા યાદ રાખવું, અચળ કે જે વારંવાર બદલાતી નથી, અચળ છે. તો આ ઉદાહરણમાં આપણે જોઈએ તો 2a, જ્યાં એની કિંમત 0 પણ હોઈ શકે, એની કિંમત 50 પણ હોઈ શકે, કે એની કિંમત કોઈ બીજી પણ હોઈ શકે, પણ આ 2 જે છે એ ફિક્સ થઈ ગઈ છે, જેને અચળ કહેવામાં આવે છે. તેવી રીતે 4xy, તો x અને y ની કિંમત અલગ અલગ આવી શકે, પણ 4 જે છે એ અચળ સંખ્યા છે. તો અચળ સંખ્યાને તે પદનો સહગુણક કહે છે, એમ આપણે ટૂંકમાં કહી શકીએ. તો હવે થોડા ઉદાહરણ જોઈએ. 10x હોય તો x જે છે એ ચલ કહેવાય અને પદનો સહગુણક થયો 10, કે જે અચળ સંખ્યા હોય. -3y, તો y જે છે એ ચલ છે અને તેનો સહગુણક છે એ -3 છે. તેવી રીતે એનો વર્ગ જે છે એના અંદર ચલ a થાય અને 1 જે છે એનો એ સહગુણક થયો, પદનો સહગુણક. એટલે કે આગળ આપણે તમે આમ 1 લખો, આ 1 છે, લખો કે ના લખો કંઈ ફરક ના પડે, એટલે ડિફોલ્ટ 1 કન્સિડર થાય. 6b², તો b જે છે એ ચલ છે અને આ 6 છે એનો પદનો સહગુણક છે. તેવી રીતે અહીંયા a b આપ્યા છે, તો સ્વાભાવિક છે કે અહીંયા ઓછા છે, એટલે અહીંયા ડિફોલ્ટ આપણે 1 લખીએ છીએ, એટલે -1 એ પદનો સહગુણક થયો. તેવી રીતે છઠ્ઠા ઉદાહરણમાં પણ સમજાવ્યું છે. હવે જે પદોમાં ચલ સમાન હોય અને ધારી લો કે આ ઉદાહરણ આપવામાં આવ્યું છે, આના અંદર ચલ તમે કોને કહેશો? તો એ x ને કહીશું અને આમાં પણ x ને કહીશું. એટલે કે બંને પદોના અંદર ચલ સમાન છે. અસમાન ક્યારે કહેવાય? તો અહીંયા ધારો લો કે x આપ્યું હોય અને અહીંયા y આપ્યું હોય તો અસમાન કહેવાય. અહીંયા p આપ્યું હોય અને અહીંયા q આપ્યું હોય તો અસમાન કહેવાય. તો જે પદોમાં ચલ સમાન હોય અને ચલના ઘાતાંક પણ સરખા હોય, ચલના ઘાતાંક એટલે કે આ 2 અને અહીંયા પણ 2 આપ્યા છે, એટલે કે જો અહીંયા x² હોય તો બીજા પદમાં પણ x² આવે. જો અહીંયા z³ હોય એટલે z ની 3 ઘાત હોય તો અહીંયા પણ z ની 3 ઘાત હોય, તો તેને આપણે શું કહીએ છીએ? સજાતીય પદ કહેવામાં આવે છે. આ હંમેશા યાદ રાખવું, જેને સજાતીય પદ કહેવામાં આવે છે, કે જેના અંદર ચલ અને તેના ઘાતાંક એ સરખા જ હોય. ઉદાહરણ તરીકે આ લઈએ જે આપણે બોક્સમાં બનાવ્યું છે, -y³ અને 3y³. તો જુઓ ચલ જે છે y અને ચલનો જે ઘાતાંક જે છે એ પણ 3 છે. તેવી રીતે abc અને 9abc, તો એના અંદર abc એ ચલ થયા, 3 ચલ થયા, એ આમાં પણ છે અને એનો ઘાતાંક જે છે એ ડિફોલ્ટ આપણે 1 કન્સિડર કરીએ છીએ, એટલે એ સરખા છે. તો જે પદોમાં ચલ સમાન હોય અથવા અસમાન હોય પરંતુ ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદ કહેવામાં આવે છે. ટૂંકમાં જે પદો સજાતીય નથી તે વિજાતીય છે. ઉદાહરણ તરીકે x² અને x3. તો અહીં આપણને ચલ જે છે એ આપણને સમાન આપ્યા છે, પરંતુ ચલના જે ઘાતાંક છે એ અહીં 2 આપ્યા છે અને અહીં 3 આપ્યા છે. તેવી રીતે 4ab અને -7a²b². તો અહીં આપણને ચલ જે છે એ સમાન આપ્યા છે, પણ ચલના જે ઘાતાંક છે એ અસમાન આપ્યા છે, અહીં 1 છે ને અહીં 2 છે. તો આવા પદોને વિજાતીય પદ કહેવામાં આવે છે. હવે બહુપદીની કિંમત શોધવી. કેવી રીતના શોધશો? તો ધારી લો કે આપણને અહીં આપ્યું છે 4x એ બહુપદી છે,
તેમાં ચલ એક્સની કિંમત મૂકવામાં આવે તો બહુપદીની કિંમત મળે છે. જો ચલ એક્સ બરાબર 3 લેવામાં આવે તો અહીં આપણને ઉદાહરણમાં 4x આપ્યા છે અને એક્સની કિંમત કેટલી લેવાની કીધી છે? 3 લેવાની કીધી છે. તો આ તો અચળ સંખ્યા છે જે ક્યારે પણ બદલાવાની નથી. પણ હા, અહીંયા એક્સની કિંમત 3 પણ આવી શકે, 300 પણ આવી શકે, 3000 પણ આવી શકે. ઉદાહરણમાં આપણને અહીં 3 આપ્યા છે તો એક્સની કિંમત અહીં આપણે 3 મૂકીએ છીએ. 4 × 3 બરાબર 12 થાય. ઉદાહરણ બીજા જોઈએ. 5m², જ્યાં mની કિંમત આપણને કીધી છે, કેટલી કીધી છે? 2 લેવાની કીધી છે. તો 5m² એટલે 5 ગુણ્યા mની કિંમત કેટલી લેવાની કીધી છે? 2 કીધી છે. એટલે અહીં આપણે 2 લખીએ તો 2² થાય, એટલે 2 × 2 એટલે 20 આવે. અથવા તો mની કિંમત જે છે એ અહીં આપણે 2 મૂકીએ છીએ, 2 મૂકીએ છીએ અને એનો વર્ગ કીધો છે, એટલે જવાબ તો સરખો જ આવશે. બીજું ઉદાહરણ જોઈએ તો y બરાબર 1, એટલે કે yની કિંમત 1 છે અને આ પદમાં આપણે મૂકવાની છે. તો 5y² ઓછા 1, તો yની કિંમત 1 લેવાની છે. તો 5 ગુણ્યા 1² 5 ગુણ્યા 1² ઓછા 1, 1² હંમેશા 1 જ થાય, એટલે 5 ગુણ્યા 1 ઓછા 1 બરાબર 4. x બરાબર 2 અને y બરાબર 3. હવે જુઓ, અહીંયા આપણને 2 ચલ આપી દીધા છે અને બંનેની ચલની કિંમત અલગ અલગ છે અને આ ફોર્મ્યુલામાં આપણે મૂકવાની છે. તો આપણે શું કરીશું? જ્યાં એક્સની કિંમત 2 મૂકવાની છે અને yની કિંમત 3 મૂકવાની છે, તો જ્યાં x આવતું હશે ત્યાં આપણે 2 મૂકીશું. અહીં પણ x આવે છે એટલે આપણે 2 મૂકીએ છીએ. જ્યાં y આવતું હશે ત્યાં આપણે કેટલા મૂકીશું? 3 મૂકીશું. અહીં પણ y આવે છે એટલે 3 મૂકીશું. બસ, પછી તો સરળ છે. 2 નો વર્ગ 4 થાય, 3 × 2 એટલે 6 થાય અને 3 નો વર્ગ 9 થાય. સરવાળો 19 મળે. તો તારીખ 15/9/2000 સુધી અમારા વિડીયોની યાદી જે આપ જોઈ શકો છો. આ તમામ વિડીયો મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલમાં જરૂરથી સબસ્ક્રાઈબ થવા વિનંતી. એકવાર અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ થશો ત્યારબાદ હવે પછી જે કંઈ પણ નવા જૂના વિડીયો અપલોડ થાય છે એ તમામ વિડીયોની લિંક આપના મેલ એકાઉન્ટના અંદર સૌપ્રથમ આપને મળી જશે. આ માહિતી બનાવવા માટે અમે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આપનો ખૂબ ખૂબ આભાર. એ ઉપરાંત જો આપને કોઈ વિડીયોની જરૂર હોય જે આ યુટ્યુબ ચેનલમાં હાલની તારીખમાં અવેલેબલ ના હોય તો તે બાબતનો એક રિક્વેસ્ટ મેલ આપ અમને લખી શકો છો. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. તે ઉપરાંત સંપૂર્ણ મટીરિયલ અમારી વેબસાઇટમાંથી મેળવવા લગભગ 5 મિનિટમાં અમારી પાસે જે કંઈ પણ મટીરિયલ જે વેબસાઇટમાં છે એ સંપૂર્ણ મટીરિયલ મેળવવા માટે આપ આ વેબસાઇટ ઉપર લોગિન થઈને અથવા તો આ વેબસાઇટને ઓપન કરીને www.icangetjob.com તેના અંદર રજિસ્ટ્રેશન કરાવવાથી આપને આપના એકાઉન્ટના અંદર એક ઈમેલ આવશે વેરિફિકેશન બાબતનો. એ વેરિફિકેશનવાળો જે ઈમેલ છે એના અંદર એક લિંક આપી હશે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આપનું એકાઉન્ટ એક્ટિવ થશે અને 3 જ મિનિટના અંદર અમારી વેબસાઇટમાં જે કંઈ પણ સાહિત્ય છે એ તમામ સાહિત્ય આપને આપના ઈમેલ એકાઉન્ટના અંદર મળી જશે. અને આ અમારું યુટ્યુબનું ચેનલ છે ત્યાં સબસ્ક્રાઈબ થવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. ધન્યવાદ.